ખ્યાતિ કાંડ પાછળનો મૂળ ભેજાબાજ કાર્તિક પટેલને ઉગારી લેવા અને આખા કાંડનો ઓડિયો ઘોડિયો બીજાના જ ગળામાં ફસાવી દેવાનો કારસો રચાયો છે। આ કારસાની જે સ્ક્રિપ્ટ મુજબ હવે કાર્તિકની સાથે જ આ કેસમાં પકડાયેલા પૈકી ચિરાગ રાજપૂતના માથે દોષનો ટોપલો ઢોળી દેવાયો છે। હવે આ કેસની ચાર્જશીટમાં જ ચિરાગને સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઠેરવી દેવાયો છે। હોસ્પિટલમાં સરકારની તિજોરીને પીએમજય યોજનામાંથી 19.94 કરોડ મેળવ્યા હતા। ત્યારબાદ તપાસની અધિકારીએ તમામ આરોપીઓ કાવતરું રચીને ગુનાનો અંજામ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ નહીં પરંતુ ચિરાગ રાજપૂતને બનાવી દેવામાં આવ્યો છે અને જાણે કાર્તિકને થોડા સમયમાં કહેવાય આઝાદ કરી દેવાનો આખો કારસો ઘડવામાં આવી રહ્યો છે। સ્ક્રિપ્ટ શું છે? આખરે કોને બચાવવામાં આવી રહ્યું છે? પ્રીતિ, ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પહેલેથી જ એક તપાસ ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા હતા અને તે જ તપાસના કારણે સમગ્ર કેસની તપાસ પોલીસ પાસે નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને કાર્તિક પટેલ છેલ્લા કેટલાય દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો। અંદાજિત 65 દિવસ બાદ તેને પોલીસને કસ્ટડીમાં લીધો હતો। ઓસ્ટ્રેલિયામાં પણ ક્યાંક તેને સેટિંગ કર્યું હોય તે જ પ્રકારે આખો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો દોષનો ટોપલો ત્યાંના સીઓ ચિરાગ રાજપૂત પર ઢોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। શા માટે કાર્તિક પટેલને બચાવવામાં આવી રહ્યું છે તે પહેલેથી શંકાના દાયરામાં હતો અને ફરી એ જ પ્રકારે શંકાના દાયરામાં હવે કાર્તિક પટેલને બચાવવામાં આવતા હોવાના અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને સીધું ચાર્જશીટમાં પણ જે આરોપો લગાવવામાં આવ્યા છે ચિરાગ રાજપૂત જ આખું જે કૌભાંડ કર્યું હોય પરંતુ જે પ્રકારે સંજય પટોડિયા હોય કે પછી માર્કેટિંગની ટીમ હતી તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી। એફિડેવિટ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મારી નાખો, કાપી નાખો, ગમે તે હદ સુધી જાઓ પરંતુ ટાર્ગેટ પૂરો કરવો પડશે। આ પ્રકારનું સ્ટેટમેન્ટ મીટિંગમાં કાર્તિક પટેલ આપતો હતો અને માર્કેટિંગ ટીમને પ્રેશર દબાણ કરવા માટેની કામગીરી અને નાણાકીય વ્યવહારનો તમામે હિસાબ ચિરાગ રાજપૂત રાખતો હતો પરંતુ આખી ચાર્જશીટમાં પણ આ જ પ્રકારે ક્યાંક બેદરકારી દાખવી છે અને પ્રકારે જે નિવેદનો લેવામાં આવ્યા જેમાં કાર્તિક પટેલની હાલ પુરવણી ચાર્જશીટ કરવામાં આવી છે પરંતુ ચાર્જશીટમાં પણ જે આક્ષેપો કરવામાં આવ્યા, જે રજૂઆતો કરવામાં આવી, જે નિવેદનો લેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કાર્તિક પટેલ સામે ઠોસ કાર્યવાહીને લઈને હંમેશા પ્રશ્ન ઊભા થયા અને સીધો જ બચાવ કાર્તિક પટેલનો આ ખ્યાતિકાંડમાંથી કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।